ભગવત સેવા અને ભગવત ગુણગાન પ્રભુની લીલાઓ ગાવામાં વ્યતીત થાય એ મનોરથ કરી રહ્યો છું. આપણા જીવનને 4 આશ્રમોમાં વિભક્ત કરવામાં આવ્યું: ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. જીવનકાળનો પહેલો ભાગ બ્રહ્મચર્યાશ્રમ, એટલે જગદીશના જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવું, સંસારને સારી રીતે સમજવું, એનું જ્ઞાન મેળવવું, જીવનના બધા રહસ્યોને પામવા. ત્યાર પછી પ્રારંભ થાય ગૃહસ્થાશ્રમનો. ગૃહસ્થાશ્રમની જે જવાબદારીઓ આપણી છે એ બધાને જીવનમાં નિભાવવી. જે જ્ઞાન મેળવ્યું હોય એ જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરવો. ત્યાર પછી વાનપ્રસ્થાશ્રમ. પણ વાનપ્રસ્થાશ્રમ એટલે ઘરવાર છોડીને જંગલમાં ભાગી જવાની ભાવના નહીં. વાનપ્રસ્થનો ખરો અર્થ શું થાય? વનમાં આપણે જઈએ તો શું મળે? વૃક્ષનો શીતળ છાંયડો અને વૃક્ષના મીઠા ફળ. વાનપ્રસ્થનો અર્થ એ થાય આપણે ઘરમાં રહીને આપણા જીવનમાં જે અનુભવો આપણે કર્યા હોય એ આપણા અનુભવના મીઠા ફળ આપણા પરિવારને ખવડાવીએ અને સમગ્ર પરિવાર ઉપર આપણે શીતળ છાંયડો બની રહીએ. અને સંન્યાસાશ્રમ એટલે બાકીનું શેષ જીવન આત્મકલ્યાણ માટે પ્રભુમય બનીને કોણ શું કરી રહ્યું છે, કોણ શું ચર્ચા કરે છે, કોણ શું વાતો, એ બધું જ છોડીને કેવલ પ્રભુમાં પ્રવૃત્ત થઈ જવું, એનું નામ છે સંન્યાસાશ્રમ. પ્રભુની જ્યારે કૃપા હોય ત્યારે જ આપણા આશ્રમો અલૌકિક બની શકે છે. વૈષ્ણવ ખૂબ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આજના પ્રસંગને એ પ્રકાર આપણે કહીએ તો ત્રિવેણીનો અનુભવ એના વૈષ્ણવને થઈ રહ્યો છે. સુવર્ણ જયંતિ તો એક ઠાકોરજીની કૃપાથી એક અવસર છે, પરંપરાના રૂપમાં આપણે મનાવી રહ્યા છીએ. સાથે સાથે કંઈક આપણે સ્વમાર્ગીય ચિંતન પણ કરશું. અને મારા ખૂબ જ આત્મીય સ્નેહી ભગવદી એવા ભરતભાઈ રામાણી, એમના લઘુ ભ્રાતા, એમના નાના ભાઈ ગૌલોકવાસી પરમ ભગવદીય નંદલાલભાઈ રામાણી, જેમની માલા પહેરામણીનો અલૌકિક મનોરથ પણ આજે અહીંથી મનાવવામાં આવશે. 3 પ્રસંગોની આ ત્રિવેણીનો અનુભવ સૌને થશે. તે પ્રસંગે થોડું આપણે સ્વમાર્ગીય ચિંતન કરીએ. જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ નિસ્સાધન દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે ભગવદ આજ્ઞાથી આ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રયોગ કર્યો. શ્રી મહાપ્રભુજીએ પોતાની ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું લખ્યું. પુષ્ટિ એટલે શું? શ્રીમદ ભાગવતજીએ એનો અર્થ બતાવ્યો. ભાગવતજીનો 6થો સ્કંદ એ ભગવાનની પુષ્ટિ લીલા, પોષણ લીલા. પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિ શબ્દનો અર્થ છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા, ભગવાનની કરુણા, ભગવાનનો અનુગ્રહ. અને ચોથો સમાનાર્થી શબ્દ જોઈતો હોય તો પ્રસાદ. પ્રસાદ શબ્દના 2 અર્થ થાય. પ્રસાદ એટલે ભગવાનની કૃપા અને પ્રસાદ એટલે પ્રસન્નતા. એટલે જ કોઈ હાથમાં આપણને પ્રસાદ આપે તો તરત જ આપણને પ્રસન્નતા થાય છે. પુષ્ટિ કે અનુગ્રહ એ ભગવાનનો સર્વોપરી ધર્મ છે. ભગવાન અનંત ધર્મોને ધારણ કરે છે, પણ જ્યારે ભગવાન ભૂતલ ઉપર અવતાર ધારણ કરે, અવતાર કોને કહેવાય? કે ભગવાન પોતાનું નિજધામ છોડીને ભક્તોના કાર્ય કરવા માટે આ ભૂતલ ઉપર અવતરિત થાય ત્યારે ભગવાનના અવતાર કહેવાય છે. જે અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ, સામર્થ્ય કે ગુણોની આવશ્યકતા હોય એ અવતારમાં ભગવાન એટલા જ ધર્મોને પ્રગટ કરે છે. દરેક અવતારમાં બધા ધર્મો પ્રગટ હોતા નથી. કેવલ કૃષ્ણ અવતારમાં પરબ્રહ્મ પોતે અંશી
છ ધર્મો, દ્વાદશ શક્તિઓ અને 64 કલા સહિત પ્રગટ થયા છે. એટલે કૃષ્ણ અવતાર એ પરિપૂર્ણ અવતાર કહેવાય છે. એ તો સાક્ષાત પુષ્ટિનો જ અવતાર છે. પણ દરેક અવતારમાં બધા ધર્મો પ્રગટ નથી. જે અવતારમાં જેટલા ધર્મોની આવશ્યકતા હોય એટલા ધર્મો ભગવાન પ્રગટ કરે, બાકીના ધર્મો ભગવાનમાં અંતરિત હોય છે. પણ આ પુષ્ટિ કે કૃપા નામનો ધર્મ છે એ દરેક અવતારમાં ભગવાનની સાથે પ્રગટ હોય છે. ક્યારે અલ્પ પણ થતો નથી ને તિરોહિત પણ થતો નથી. અને આ કૃપા કે અનુગ્રહ નામના ધર્મ દ્વારા જ ભગવાન પોતાના ભક્તોના મનોરથોને પૂર્ણ કરે છે. ભગવાનની કૃપાને આપણે બે પ્રકારે સમજીએ. ભગવાનની સાધારણ કૃપા અને બીજું ભગવાનની વિશેષ કૃપા. જેના ઉપર ભગવાનની સાધારણ કૃપા થાય, એના આલોક સંબંધી કે ભગવત સંબંધી જે કઈ મનોરથો મનમાં હોય ભગવાન કેવલ કૃપા દ્વારા પૂર્ણ કરે છે. એમાં ભગવાનને કઈ પરિશ્રમ કરવો પડતો નથી. પણ જેના ઉપર ભગવાનની વિશેષ કૃપા અવતરિત થાય તો એને ફળ સ્વરૂપે શું મળે? તો કયું? વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક. જેના ઉપર ભગવાનની વિશેષ કૃપા અવતરિત થાય એને ભગવાન ફળ સ્વરૂપે બીજું કંઈ આપતા નથી, પણ ભગવાન પોતે જ એના બની જાય છે. એને ફળ સ્વરૂપે સ્વયં ઠાકોરજી પોતે મળી જાય છે. અને પુષ્ટિ માર્ગમાં તો વિશેષ કૃપાને જ આપણે કૃપા માનીએ છીએ. પુષ્ટિ જીવોને ઠાકોરજીના સ્વરૂપાનંદની સામે ચતુર્વિધ મુક્તિ પણ તુચ્છ લાગે છે. ભક્તો માંગે છે કે પ્રભુ અમારે મુક્તિ નથી જોઈતી, અમારે તો આપની ભક્તિ જોઈએ છે. પણ ભગવાનની આ વિશેષ કૃપા દુર્લભ નહીં, અતિ દુર્લભ છે. કેવલ ભગવાનના અત્યંત પ્રીતિપાત્ર જીવોને જ એનો અનુભવ થાય છે. વૈષ્ણવ ઠાકોરજીની એ કૃપાનો અનુભવ કરવા માટે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. ભગવાનની કૃપા એ જીવ માત્ર ઉપર વરસતી હોય છે. હું ઘણી વાર કહું છું, ભગવાનની કૃપા કઈ નદી નાળાની જેમ વહેતી નથી, એ તો મેઘની જેમ બધા ઉપર વરસે છે. મેઘનો સ્વભાવ જ વરસવાનો છે. ક્યારેક તમે અનુભવ કર્યો હશે કે વરસાદ વરસીને જ્યારે બંધ થાય, વરસાદ વહી જાય, પછી કોઈ જગ્યાએ મોટું સરોવર ભરાય, કોઈ જગ્યાએ નદીઓ વહેતી થાય, ક્યાંક તળાવ ભરાય, ક્યાંક ખાબોચિયું ભરાય. કોઈ જમીન એવી હોય ગમે એટલો વરસાદ વરસે પાછી તરત જ કોરી થઈ જાય, ત્યાં પાણી ભરાય જ નહીં. એમ ભગવાનની કૃપા જીવ માત્ર ઉપર વરસે છે. પણ આપણા જીવની જેવી પાત્રતા હોય એ પાત્રતાના આધારે ભગવાનની કૃપાનો અનુભવ આપણને થાય છે. અને આપણે પુષ્ટિ જીવોએ કૃપાનો અનુભવ કરવા માટે પાત્ર બનીએ એ માટે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે. એનું કારણ ભગવાનનો સ્વભાવ જ કૃપા કરવાનો છે. સ્વભાવ કોને કહેવાય? શ્રીમદ ભાગવતજીના મંગલાચરણના પ્રથમ શ્લોકમાં જ ભગવાનની આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ આ ત્રણેયનું દર્શન કરાવ્યું. ભગવાન કેવા? તો કયું? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે, સત, ચિત અને આનંદ. ભગવાને પોતાના સત તત્વોમાંથી આ જગતનું સર્જન કર્યું. આ જગત છે ભગવાનનો સદ અંશ છે. આ જેટલી પણ જીવ સૃષ્ટિ છે ભગવાનના ચિદ અંશમાંથી પ્રગટ થઈ છે. એટલે ભગવાન કહે છે મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. જીવ એ મારો અંશ છે. અને આનંદ તત્વ એ આપણી અંદર રહેલો આત્મા છે, જે બ્રહ્મનો અંશ છે. ભગવાન કરે છે શું? તો કયું? વિશ્વોત્પત્યાદિ હેતવે. આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, પોષણ કરે છે અને એનો લય પણ કરે છે. ભગવાનની પ્રકૃતિ કેવી છે? સ્વભાવ કેવો છે? તો કયો? તાપત્રય વિનાશાય. જે જીવ ભગવાનના શરણમાં આવે છે એના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના તાપ ભગવાન દૂર કરે છે. એવો તો ભગવાનનો સ્વભાવ છે. કોઈ જીવ પ્રભુના શરણમાં આવે પછી ગમે તેવો જીવ ભલે કેમ ન હોય, દોષોથી ભરેલો હોય, અજ્ઞાની હોય, પણ એ જીવ પર સહજ કૃપા કરવી એ ભગવાનનો સ્વભાવ છે.
સ્વભાવ કોને કહેવાય? ઘણીવાર આપણે નક્કી કરીએ કે આ મારે નથી કરવું, આ પછી હવે હું આ નહીં કરું. દાખલા તરીકે આ પછી હું ક્યારેય ક્રોધ નહીં કરું. અને આમ વાતમાં અનાયાસે ક્રોધ આવી જાય, કારણ કે આપણા સ્વભાવમાં રહેલું છે. જો વૈષ્ણવ, પ્રભુ કોઈ ક્રિયાના ભૂખ્યા નથી, પ્રભુ એ ભાવના ભૂખ્યા છે. પ્રભુ જીવની ક્રિયાઓ સામે ક્યારેય જોતા નથી. ક્રિયાઓ સામે જો ભગવાન જોવા બેસે તો આપણે જીવ તો દોષનો ભંડાર છીએ, અનેક દોષોથી આપણે ભરેલા છીએ. પણ જીવનો ભાવ શુદ્ધ હોય ને ત્યારે ઠાકોરજી આપણા ભાવને અંગીકાર કરે છે. તમે ઠાકોરજીની સેવા કરો કે ઠાકોરજીની કોઈ સામગ્રી ભોગ ધરો તો પ્રભુ કેવલ ક્રિયા કે વસ્તુને સ્વીકારતા નથી, પણ એ સામગ્રીમાં રહેલો તમારો ભાવ છે ને એને પ્રભુ અંગીકાર કરે છે. ગદાધરદાસજીને દુઃખ થયું કે પ્રભુને આટલે કેટલો પરિશ્રમ પડ્યો છે. સહેજ ભોગ સુધી ઠાકોરજીને જલની કટોરી ધરીને પોઢાડી દીધા. પ્રભુને પોઢાડ્યા પણ પોતાને ઊંઘ આવતી નથી, નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા છે. આખો દિવસ પ્રભુને આજે ભૂખ્યા રહેવું પડ્યું છે. પછી ભગવાનથી એમનો તાપ ક્લેશ સહન ન થયો. અનાયાસે કોઈ યજમાન આવીને સવા રૂપિયો દક્ષિણા હાથમાં આપતો ગયો. જેવો હાથમાં સવા રૂપિયા દક્ષિણાનો આવ્યો, ઘરમાંથી દોડ્યા છે. વિચાર્યું કાચું સીધું સામગ્રી લાવીશ, રસોઈ બનાવીશ, સમય થશે, વિલંબ થશે ને પ્રભુને આજે ભૂખ્યા રહેવું પડ્યું છે. રસ્તામાં જોયું કોઈ કંદોઈ જલેબી ઉતારી રહ્યો તો પૂછ્યું કે ભાઈ આમાંથી હજી કોઈને આપી? તો કે ના મહારાજ, બધું શુદ્ધ છે, હમણાં શરૂઆત કરી છે. સવા રૂપિયાની જલેબી લઈને ઘરે આવ્યા. વિચાર્યું કે ઠાકોરજીને પોઢાડ્યા પછી જગાડવા એ તો અપરાધ છે, પણ હું સહન કરી લઈશ. પણ પ્રભુને ભૂખ્યા રહેવું પડ્યું, એ પરિશ્રમ છે. પાછા ઠાકોરજીને જગાડ્યા, જલેબી ભોગ ધરી. ભોગ ધરીને પ્રભુને પોઢાડ્યા. પોતે મહાપ્રસાદ લીધો નથી કે આખો દિવસ મારા પ્રભુને પરિશ્રમ થયો છે, મારાથી કેવી રીતે ખાઈ શકાય. આસપાસના બીજા વૈષ્ણવ હતા, એને બોલાવી અને રાત્રે જલેબીનો મહાપ્રસાદ બધાને એમણે લેવડાવી દીધો. બીજે દિવસે સવારે બધા વૈષ્ણવ આવીને કહેવા લાગ્યા, અરે ગદાધરદાસ, ગઈકાલે તમે જે જલેબીનો પ્રસાદ અમને લેવડાવ્યો, એવો સ્વાદ તો મારી જિંદગીમાં મેં ક્યારેય પણ ચાખ્યો નથી. વિચારો, એ જલેબીમાં સ્વાદ શેનો હતો? ચાસણીનો હતો. ચાસણીમાં તો આપણે બધા બોલીએ છીએ. એ સ્વાદ તો ભક્તના હૃદયના તાપ ક્લેશનો, ભક્તના હૃદયના ભાવનો સ્વાદ હતો. ભક્તોના જીવનમાં દુઃખ આવે છે. કુંભનદાસજી, એમની પાસે મુખ જોવા માટે દર્પણ પણ નથી કે બેસવા માટે આસન પણ નથી. એવી એમની આર્થિક પરિસ્થિતિ છે. છતાં પણ શ્રીજી બાબા એમના ખોળામાં આવીને બિરાજને કરે, અરે કુંભના, આજ તોસો મન કી એક બાત કહેની હૈ. તો એનાથી મોટું ભાગ્યશાળી બીજું કોણ કહી શકાય? હંમેશા કહું છું, વૈષ્ણવને ક્યારે પણ તમે ધનથી તોલશો નહીં. આર્થિક સંપત્તિ એ વૈષ્ણવની સાચી મૂડી નથી, પણ વૈષ્ણવની સંપત્તિ છે એમના હૃદયમાં રહેલો હરિ, ગુરુ અને વૈષ્ણવ પ્રત્યેનો ભગવત ભાવ. યદ વૈષ્ણવાનામ ધનમ. તો ઘણીવાર કહું, કદાચ કોઈ વ્યક્તિ ઝૂંપડામાં રહેતો હોય પણ એના ઘરમાં પ્રભુની સેવા થઈ રહી છે, મુખમાં ભગવત નામ છે અને હૃદયની તિજોરીમાં હરિ, ગુરુ, વૈષ્ણવ પ્રત્યેનો ભગવત ભાવ છે, તો એના જેવો ધનવાન આ જગતમાં બીજો કોઈ નથી. અને કદાચ કોઈ આલિશાન મકાનમાં રહેતો હોય, કરોડો રૂપિયાની સંપત્તિ એની પાસે હોય, પણ ઘરમાં પ્રભુની સેવા નથી, મુખમાં ભગવત નામ નથી ને હૃદયમાં ભગવત ભાવ નથી, તો એના જેવો કંગાલ આ જગતમાં બીજો કોઈ નથી. વૈષ્ણવની સાચી સંપત્તિ એ ભગવત ભાવ છે, અને ભાવથી જ પ્રભુ રાજી થાય છે. એટલા માટે ભક્તોના જીવનમાં પણ એવી પરિસ્થિતિઓ આવી છે, પણ એ વિચલિત થયા નથી. એમનો ભાવ વધારે ને વધારે દ્રઢ થતો ગયો છે. સુખ અને સગવડતાનો સમય હોય ત્યારે છકી ના જવું, અને દુઃખ અને અગવડતાનો સમય હોય ત્યારે ડગી ના જવું. એ જ પ્રભુ સુધી સરળતાથી પહોંચી શકે છે.
એનું કારણ, તમે આ જગતના તમામ સફળ વ્યક્તિઓ જેને સફળતાના શિખરો સર કર્યા છે, એમની પાસ્ટ લાઈફને તમે જોશો, એમના જીવનને જોશો તો ઘણી બધી મુશ્કેલીઓ વેઠી અને જીવનમાંથી બધા અનુભવો લઈ અને માણસે કક્ષાએ પહોંચ્યા છે. કોઈ એમને સફળતાને સર કરી શકતું નથી. સમજદાર માણસ કોને કહેવાય? કાચો પોચો માણસ હોય ને તો એ આવનાર તકલીફોમાં ડગી જાય, વિચલિત થઈ જાય. હવે હું શું કરું? હવે મારું શું થશે? પણ સમજદાર માનવી હોય ને એ આવનાર ઘટનાઓને સીડી બનાવી, એના ઉપર અનુભવ એનામાંથી લઈ અને સીડી બનાવી અને સફળતાના શિખરોને સર કરે છે. કેરી કાચી હોય તો આપણે એને ઘાસમાં થોડો સમય તપવા માટે મૂકીએ, ઘાસમાં તપી તપીને પાકે, પછી જેમાં મીઠાશ આવે છે. એમ આપણા જીવનમાં પણ ક્યારેક કચાશ કે ખટાશ હોય ને ત્યારે ભગવાન પણ થોડો સમય આપણને તપાવવા માટે મૂકે. ધીરે ધીરે પરિપક્વ થઈએ ત્યારે જ આપણા જીવનમાં માધુર્યનું નિર્માણ થાય છે. એકવાર એક પનિયારી પોતાના માથા ઉપર પાણીનો ઘડો લઈને જઈ રહી હતી ને ઘડામાંથી પાણી છલકાયું. એની પાછળ પાછળ એક કવિ ચાલ્યો જતો હતો. કવિ આ દ્રશ્ય જોયું. કવિ પેલા ઘડાને કહે છે કે અરે ઘડા, પનિયારીએ તને પોતાના માથા પર ઉપાડ્યો છે એટલે તું બહેકી ગયો છે, છકી ગયો છે, માટે છલકાય છે. કવિ કોને કહેવાય? કુદરત સાથે કીર્તન કરે એનું નામ કવિ. પ્રકૃતિની સાથે જે સંવાદ રચે એનું નામ કવિ. ઘડાને કહે છે કે આ પનિયારીએ તને માથા પર ઉપાડ્યો એટલે તું બહેકી ગયો છે, છકી ગયો છે, માટે છલકાય છે. ત્યારે ઘડાએ કહ્યું ને પણ પેલા કવિએ સાંભળ્યું. ઘડો કહે છે હું છકી ગયો નથી, પણ હું પેલા માટીના રૂપમાં હતો. મારે ત્રિકમથી પાવડાથી ખોદાવવું પડ્યું, ગધેડે ચડવું પડ્યું, કુંભારના ઘરે આવ્યો, ત્યાં પાણીથી પલળવું પડ્યું, કુંભારના પગના તળિયે ખૂંદાયો, ચાકડે ચડ્યો, ઘાટે ઘડાયો, પ્રચંડ અગ્નિમાં નિંભાળામાં મને તપવા માટે મૂક્યો. અગ્નિમાં તપી તપીને હું પાકો થયો, પરિપક્વ થયો. પછી મને બજારમાં વેચાવા માટે મૂક્યો. ત્યાં જે બધા મને ખરીદવા માટે આવે એમ ટકોરા મારી મારીને ચકાસે ને નહીં ખરીદનારા બી એક બે મારતા જાય. આ બધું મેં સહન કર્યું. પછી આ બેને મને ખરીદ્યો, મારા ગળામાં દોરડો બાંધીને મને કૂવામાં ઉતાર્યો. ત્યાં જલથી એટલે કે જીવનથી મારે સભર થવું પડ્યું. વળી પાછો અથડાયા કૂટાયા વગર ફૂટે બહાર નીકળ્યો. ત્યારે આ પનિયારીએ મને માથા પર ઉપાડ્યો છે. આટલી કસોટીઓમાંથી હેમખેમ પાર ઉતર્યો. આ તો હર્ષના આંસુ છે, બહેકવાની તો કોઈ વાત જ આવતી નથી. ભગવાન ક્યારેક જીવ પર કૃપા વિચારે ત્યારે એના જીવનમાં કસોટીઓ આવે છે અને પ્રભુએ જોયે કે આ જીવ હજી મારે યોગ્ય બન્યો છે કે નથી બન્યો. અને કસોટીઓમાંથી પાર ઉતરી જાય ત્યારે પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ ખૂબ જ સરળ થઈ પડે છે. અને એનું જ નામ છે આશ્રય. દરેક પરિસ્થિતિમાં પ્રભુની કૃપાનો વિચાર કરી આપણે સમભાવ જાળવી રાખીએ, એનું નામ છે આશ્રય. એનું કારણ સુખ અને દુઃખ તો બધાના જીવનમાં આવે છે. જો આ જીવનમાં કોઈ વ્યક્તિ પૂર્ણ રૂપે સુખી પણ હોઈ શકતો નથી ને કોઈ પૂર્ણ રૂપે દુઃખી પણ હોતો નથી. ઘણા બધા સુખની વચ્ચે કેટલાક દુઃખના એવા કારણ પણ હોય. અને કોઈ માણસના જીવનમાં બહુ દુઃખ હોય ને ત્યારે સુખના કારણ પણ હોય છે. કોઈ માનવી પૂર્ણ નથી. પૂર્ણ તો કેવલ પ્રભુ છે. સુખ અને દુઃખ તડકા છાયાની જેમ પ્રત્યેક માનવીના જીવનમાં આવતા રહે છે અને આપણે એ આવનાર ઘટનાઓને રોકી પણ શકતા નથી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે ત્રિદુઃખ સહનમ ધૈર્ય. ત્રણ પ્રકારના દુઃખ પ્રત્યેક માનવીના જીવનમાં આવે છે.
આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આપણી ભાષામાં આપણે કહીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. શારીરિક દુઃખો, માનસિક દુઃખો અને આત્મિક દુઃખો. શારીરિક કષ્ટ આવે પણ જ્યાં સુધી ઠાકોરજીની સેવા કરવાની ક્ષમતા આપણામાં હોય ત્યાં સુધી આપણું કંઈ નથી બોલ્યું. ઠાકોરજીની કૃપા છે કે આ શરીર દ્વારા પ્રભુની સેવા તો થઈ રહી છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, દેહવત તક્રવત ભાવ્યમ જડવત ગોપ ભારીવત. છાસ વલોવીને માંથી સારરૂપ માખણ કાઢી લઈએ અને પછી મારો છાસ ઢોળાઈ ગઈ તો પણ કઈ નુકસાન જતું નથી. સારરૂપ માખણ તો ગ્રહણ કરી લીધું છે. જે મીરાબાઈ કહે છે, દધી મથી ઘૃત કાઢલ્યો ડાળ દિયો છોઈ. છોઈ એટલે છાસ. જ્યાં સુધી આ શરીરમાં પ્રભુની સેવા કરવાની ક્ષમતા છે, કારણ કે આ શરીર એ સેવાનું સાધન છે, ત્યાં સુધી પ્રભુની કૃપા છે. કદાચ શારીરિક કષ્ટ આવે, માંદગી આવે તો પણ એને સહન કરવું.